મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો? દિવાળીના આ વેકેશનમાં શું તમને તમારી કોલેજ કે ડિપાર્ટમેન્ટ કે વિદ્યાનગરની યાદ આવે છે? હા, અચૂક આવે છે, કારણ કે ત્યાં આપના લાગણીના સંબંધો બંધાયા છે. એની સાથે નહીં, માત્ર એની યાદો સાથે જીવાય છે. થોડી ખાટી મીઠી ફરિયાદો સાથે જીવાય છે. બહેન સાથે બસ આમ જ જીવાય છે. તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કમ્યુનિટી રેડિયો સેન્ટર રેડિયો કેમ્પસ 90.4 FM અને દિલથી દિવાળી અંતર્ગત આજે તમે ભાઈબીજ ઉજવશો મારી એટલે કે મેહુલ સાથે. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ઉત્સવોનું આગવું મહત્વ છે. આ ઉત્સવો કે તહેવાર માનવ સંબંધોને એકબીજાથી વધુ નજીક લાવવાનું કામ કરે છે. અને તેમાં પણ રક્ષાબંધન અને ભાઈબીજ આ બંને તહેવારો ભાઈ બહેનના સંબંધને વધુ ઘનિષ્ઠ કરતા હોય છે. આજે કારતક સુદ બીજ એટલે કે ભાઈબીજ, તેને ભાઈદૂજ, ભૈયાદૂજ, ભાવબીજ કે ભાઈ ટીકા તરીકે ઓળખવામાં આવે છે. અને ભાઈબીજ વિશે એક પૌરાણિક કથા છે. તે અનુસાર આ દિવસે યમરાજ પોતાની બહેન યમુનાજીને ઘરે જાય છે. યમરાજ પોતાની બહેનને 2 વરદાન આપે છે. આ વરદાન પૈકીનું એક વરદાન એ છે કે ભાઈબીજના દિવસે કોઈ પણ ભાઈનું અકાળે મૃત્યુ નહીં થાય. પરંતુ કઈ બેન હશે કે જે પોતાના ભાઈના મૃત્યુને ચંકે? એના વિશે વિચારે, કારણ ભાઈ બહેનનો સંબંધ જ ટોમ એન્ડ જેરી જેવો છે. તો જુઓ, આ ભાઈ બહેનના સંબંધ કેવા છે. એક એવો સંબંધ કે જ્યાં અપાર પ્રેમ હોય છતાં ઝઘડા વધુ દેખાય છે. એકને માર પડે ને ત્યારે બીજાને અનહદ મજા આવી જાય છે. અનેક સંબંધોના નામે જિંદગી જીવાય છે ત્યારે સૌથી શ્રેષ્ઠ સંબંધ તો ભાઈ બહેનનો જ કહેવાય છે. અનેક વખત નાની નાની વસ્તુઓ માટે લડી પડાય છે, પરંતુ લાડલી માટેની લાગણી ક્યાં રોજે રોજ જતાવાય છે? સાગર મળ્યો છે પ્રેમનો એકબીજાને માટે, આ જાણ છતાં એનો એક બુંદ પણ ક્યાં બતાવાય છે? શબ્દોને તો કોઈ પણ સમજી જાય છે, પણ ભાઈના એક ઈશારાને તરત સમજી જાય એને બહેન કહેવાય છે. બહેન માવતરજની હોય કે માનેલી, પૂરા વિશ્વાસ અને અડગ શ્રદ્ધાથી આ સંબંધોની માવજત થાય છે. નજીકનો આ સંબંધી થોડા સમય પછી આપનાથી દૂર થાય છે. નામ, ઠામ અને કામ પણ બદલાય છે, પરંતુ આ સંબંધોનો પ્રેમ ક્યાં ઓછો થાય છે? હવે એની સાથે નહીં, માત્ર એની યાદો સાથે જીવાય છે. થોડી ખાટી મીઠી ફરિયાદો સાથે જીવાય છે. એની આંખમાં આંસુ ન આવે તેનું ધ્યાન રખાય છે. તેની ખુશીઓ જોઈને હવે તો વધુ ખુશ થવાય છે. મારી આ નાની જિંદગીમાં હજી પણ અનહદ પ્રેમ કરનાર છે 2 જણ. એક મારો ભાઈબંધ અને બીજી છે મારી બહેન. રેલવેના 2 પાટાની જેમ હર હંમેશ સાથે છતાં દૂર, તેવી છે મારી, હા, મારી આ બેસ્ટી, મારી આ લાડલી બહેન. થોડુંક દૂર મારા માટે ને થોડુંક એના માટે. એ સાથે નહીં હોય તો એની યાદો સાથે, હા, થોડી મીઠી ફરિયાદો સાથે. બેન, બડી, બેસ્ટી ની આવી જ વાતો સાથે પુનઃ મળીશું નિરાતની કોઈ આવી ક્ષણોમાં. ગાઈસ, જો તમારી પાસે બહેન છે તો તમે ભાગ્યશાળી છો. અને જો આ બહેન તમારી ફ્રેન્ડ હોય એટલે કે બેસ્ટી હોય તો તમે દુનિયાના સૌથી સુખી વ્યક્તિ છો. ભાઈબીજના દિવસે બસ એટલું જ કે તમે ભાઈ છો તો તમારા છત્રછાયામાં તમારી બહેન પોતાની જાતને સુરક્ષિત માને છે. તો એક ભાઈ તરીકે કોઈની પણ બહેન હોય, જો તમારી સાથે પોતાની જાતને સુરક્ષિત માને છે તો તમે સાચા અર્થમાં સંબંધોને સમજ્યા છો. તો મિત્રો, આજે અહીંયા જ આપણે અટકીએ છે, પરંતુ આ વેકેશનમાં પણ તમે વિદ્યાનગર સાથે જોડાયેલા રહી શકો છો. અને આ માટે બેસ્ટ માધ્યમ છે અમે એટલે રેડિયો કેમ્પસ 90.4 FM. તો જોડાયેલા રહો અમારી સાથે, આપના વિદ્યાનગર સાથે. ગુડ બાય
and have a smiley day.